નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું દમણ એન્ડ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આવેલી વિવિધ ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ધ દમણ એન્ડ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફ્રોમ એક્સપિરિયન્સ રિઝલ્ટ ઓરિએન્ટેડ એન્ડ નોલેજેબલ કેન્ડિડેટ્સ એબલ ટુ હેન્ડલ ધ બેન્કિંગ ઓપરેશન ફોર ધ પોસ્ટ ઓફ એસોસિએટ જનરલની પોસ્ટ માટે તેમજ એસોસિએટ લીગલ અને ઓફિસર ગ્રેડ 2ની ભરતી માટે જાહેરાત આવેલી છે મિત્રો। વિગતવાર જોઈએ મિત્રો તો મોર ડિટેલ્સ કાઇન્ડલી રિફર રિક્રુટમેન્ટ નોટિસ ઓન અવર બેંક વેબસાઇટ http://3d/coobank.in પર મિત્રો આપણે જોશું જે અગત્યની જે જાહેરાત આવેલી છે, ડિટેલ નોટિફિકેશન છે તેના વિશે આગળ વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ જે એડવર્ટાઇઝમેન્ટ છે મિત્રો તે અહીંયા આપેલી છે મિત્રો। લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન 3/10/2024 સુધી તમે અરજી કરી શકશો મિત્રો। વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો એસોસિએટ જનરલની પોસ્ટ માટેની અહીંયા જાહેરાત આવેલી છે, જેના અંતર્ગત 1/9/2024ને ધ્યાને લઈ વયમર્યાદા, ટેન્ટેટિવ વેકેન્સી તેમજ પગાર ધોરણ, એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો તો એસોસિએટ જનરલની પોસ્ટ માટે અહીંયા 5 વેકેન્સી આવેલી છે મિત્રો, જેમાં વયમર્યાદા 21 થી 28 વર્ષની છે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો બેઝિક પે ઓફ 25,500 રહેશે, તેમજ એની સાથે ડીએ તેમજ એચઆરએ છે મિત્રો તે એલિજિબલ અહીંયા રૂલ્સ મુજબ તમને મળવાપાત્ર થશે। ટોટલ ગ્રોસ સેલેરી મિત્રો 35,190 એપ્રોક્સિમેટલી અહીંયા મળશે, તેમજ લીવ એન્ડ અધર ફેસિલિટીઝ સચ એઝ પીએફ, પ્રોવિડન્ટ ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ એન્ડ ગ્રેચ્યુટી એટસેટ્રા એઝ પર ધ સ્ટાફ રૂલ્સ ઓફ ધ બેંક। તેમજ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો તો એની બેચલર ડિગ્રી હોલ્ડર ટુ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ શુડ કમ્પ્લીટ 3 months ઓફ બેઝિક કોમ્પ્યુટર કોર્સ ફ્રોમ એની રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ, તેમજ the above course need to be completed from recognized approved university or institution। એટલે કે મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારો છે તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનનો જે બેઝિક કોમ્પ્યુટર કોર્સ 3 મહિનાનો કરેલો હોય તેવો ઉમેદવારો અહીં અરજી કરી શકશે। 21 થી 28 વર્ષની વયમર્યાદા છે। જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીં આપેલી છે મિત્રો। Candidates having work experience of minimum 5 years of service in any bank or in any of the officers of the Union Territory Administration may get age limit criteria up to 4 years and will be considered as eligible to apply for the above post। તેમજ તમે જોઈ શકો છો મિત્રો, if selected candidate resigns or leave the job before completion of probation period, 3 months salary shall be recovered toward the administration cost from him/her। તેમજ તમે જોઈ શકો છો સિલેક્ટેડ કેન્ડિડેટ્સ આર લાયબલ ટુ પોસ્ટેડ એનીવેર ઇન યુનિયન ટેરિટરીઝ ઓફ દાદરા એન્ડ નગર હવેલી, દમન એન્ડ દીવ ઓર વેનેવર હેડ ઓફિસ બ્રાન્ચીસ ઓફ ધ બેંક આર લોકેટેડ। તમે જોઈ શકો છો નંબર ઓફ પોસ્ટ છે મિત્રો તે અહીંયા જે તેમાં વધઘટ થઈ શકે છે। સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ મિત્રો તો ધ એલિજિબલ કેન્ડિડેટ વિલ બી કોલ્ડ ફોર ધ એક્ઝામિનેશન એન્ડ પર્સનલ ઇન્ટરેક્શન એન્ડ ધ ડિસિઝન ઓફ ધ બેંક ઇન ધીસ રિગાર્ડ શેલ બી ફાઇનલ। Good presentation skill, strong written and oral communication skill will be additional factor to be kept in view while selecting the candidate. The candidate has to secure at least 50% marks in written examination, which may be relaxed as a discretion to bank's management to be called for interview. Final merit list will be eligible. Candidate will be prepared based on the performance in the written test and personal interview. એપ્લિકેશનની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો એનેક્સર એ મુજબ આગળ વાત કરશું તે મુજબ જે ફોર્મેટ આપેલું છે મિત્રો તે ભરી અને ત્યારબાદ લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ એપ્લિકેશન 3/10/2024 સુધી છે મિત્રો। નો એપ્લિકેશન શેલ બી એન્ટરટેન્ડ બિયોન્ડ ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ। ઇનકમ્પ્લીટ એપ્લિકેશન વિલ બી રિજેક્ટેડ। તેમજ જે એપ્લિકેશન કરો છો મિત્રો તેના જે એન્વેલોપ પર મિત્રો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એસોસિએટ જનરલ તમારે લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા આપેલું એડ્રેસ છે મિત્રો ધી જનરલ મેનેજર એડમિનિસ્ટ્રેશન ધી દમન એન્ડ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, હેડ ઓફિસ H નંબર 1454 ફર્સ્ટ ફ્લોર દિલીપનગર, નાની દમણ 396210 પર તમારે ખાસ અરજી કરવાની રહેશે મિત્રો। વેબસાઇટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો, તેના પર તમને વધુ માહિતી મળી રહેશે તેમજ એપ્લિકેશન ફોર્મ મળી રહેશે। આગળ જોઈએ મિત્રો તો જનરલ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપેલું છે મિત્રો। એપ્લિકેશન ટુ બી ફિલ્ડ બાય કેન્ડિડેટ ઇન કેપિટલ લેટર્સ બાય હેન્ડ ઇન બ્લુ ઇંક ઓનલી, એટલે કે બ્લુ પેનથી તમારે ભરવાનું રહેશે મિત્રો। તેની સાથે મિત્રો સીસીસીની લાયકાત તેમજ જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો તે જોડવાના છે, તેના અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો। વધુ માહિતી માટે મિત્રો અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે, સંપર્ક કરી શકો છો। એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તેનું ફોર્મેટ અહીંયા આપેલું છે એનેક્સર એ મુજબ તમે જોઈ શકો છો। જે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે મિત્રો, કઈ જે પોસ્ટ પર જે તમારું એપ્લાય કરવાનું છે તે, તેમજ ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, પરમિનન્ટ એડ્રેસ તેમજ સંપૂર્ણ ડિટેલ છે મિત્રો તે તમારે નાખવાની રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સની ડિટેલ તેમજ તમે જોઈ શકો છો તમારા અનુભવની સંપૂર્ણ વિગતો આપી અને ડિક્લેરેશન એક આપવાનું રહેશે। સિગ્નેચર પ્લેસ ડેટ આપી અને અહીંયા જે આપેલું છે મિત્રો એન્ક્લોઝર
જેમાં સેલ્ફ અટેસ્ટેડ કોપી એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોડવાના રહેશે મિત્રો. તેની સાથે તમારે અરજી કરવાની રહેશે. તો આગળ વાત કરશું મિત્રો, બીજી ભરતી જાહેરાત આવેલી છે ઓફિસર્સ માટેની દીવ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત. તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો જે ઓફિસર ગ્રેડ 2 માટેની 5 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો. વયમર્યાદા 25 થી 35 વર્ષની છે. પોસ્ટ ઓફ ઓફિસર ઇન ગ્રેડ 2, જેમાં લાસ્ટ ડેટ 3/10/2024 સુધી છે મિત્રો. પગાર ધોરણની વાત કરીએ તો 42,000 રૂપિયા બેઝિક પે રહેશે. તેની સાથે ડીએ, HRA તેમજ અધર જે બેનિફિટ છે મળવાપાત્ર રહેશે. ટોટલ મંથલી તમારો એપ્રોક્સિમેટલી જે સેલેરી છે મિત્રો 59,640 રૂપિયા મળશે મિત્રો. એક્સપિરિયન્સ જે લાયકાત તેમજ એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો એની બેચરલ માસ્ટર ડિગ્રી હોલ્ડર ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. બેંક બ્રાન્ચ ઓપરેશન એટ લેવલ ઓર મિનિમમ 4 years ઓફ એક્સપિરિયન્સ ઇન એની લેવલ ઓફ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની NBFC તેમજ હેવિંગ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ઇન ફિનાન્સ મેનેજમેન્ટ એટસેટ્રા. તમે જોઈ શકો છો જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન મિત્રો આગળ વાત કરીએ મુજબ અહીં આપેલી છે. કેન્ડિડેટ હેવિંગ વર્ક એક્સપિરિયન્સ ઓફ મિનિમમ 4 years ઇન સર્વિસ ઇન ધ એની બેંક ઇન હેન્ડલિંગ ડે ટુ ડે બેન્કિંગ ઓપરેશન ઓર મિનિમમ 4 years ઓફ એક્સપિરિયન્સ ઇન NBFC. તેવા ઉમેદવારોને મિત્રો અહીંયા એજ લિમિટમાં 4 વર્ષની રિલેક્સેશન મળવાપાત્ર થઈ શકે છે. તો તમે જોઈ શકો છો આગળ વાત કરી મુજબ મિત્રો જનરલ જે એસોસિએટની જગ્યા છે તે મુજબ અહીંયા સિલેક્શન પ્રોસિજરની વાત કરેલી છે મિત્રો. તમે જોઈ શકો છો એપ્લિકેશન સબમિશનની વાત કરી છે. 3-10 પહેલાં તમારે જે એડ્રેસ આપેલું છે તે મુજબ આગળ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે એપ્લિકેશન ફોર્મેટ અહીંયા આપેલું છે મિત્રો. તમે જોઈ શકો છો વેબસાઇટ પરથી પણ તમને મળી રહેશે. રીતનું ભરી અને તમારે 3-10 પહેલાં મિત્રો અરજી ખાસ મોકલવાની રહેશે મિત્રો એન્ક્લોઝર જોડી. અને આગળ વાત કરશું મિત્રો ત્રીજી એક ભરતી જ્યારે છે એસોસિએટ લીગલ માટેની તેના વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો દી દમણ એન્ડ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં જે એસોસિએટ લીગલ માટેની જગ્યા માટેની જાહેરાત આવેલી છે તેના વિશે 2 વેકેન્સી છે મિત્રો. જેમાં વયમર્યાદા 21 થી 30 વર્ષની છે ઇન્ડિયન સિટીઝન માટે. એસોસિએટ્સ લીગલ માટેની જગ્યા છે મિત્રો. જેમાં પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો બેઝિક પે 32,200 રહેશે. તેમજ ડીએ, HRA તેમજ જે અલગથી પ્રોવિડન્ટ ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ મિત્રો અહીંયા લાગુ પડશે. પગાર ધોરણની વાત કરીએ મિત્રો ટોટલ ગ્રોસ સેલેરી 44,436 અહીંયા મળવાપાત્ર થશે. લાયકાતની વાત કરીએ મિત્રો જો બેચલર ડિગ્રી ઇન ધ ફિલ્ડ ઓફ લો ફ્રોમ એની રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ અથવા તો CA કંપની સેક્રેટરી, CS ઓર ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટની લાયકાત ધરાવતા હોવો જોઈએ. તેમજ ધ એબોવ કોર્સ નીડ ટુ બી કમ્પ્લીટેડ ફ્રોમ રેકગ્નાઇઝ એપ્રુવ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન. તમે જોઈ શકો છો લોમાં મિત્રો અહીંયા બેચલર ડિગ્રી ધરાવતા હોવો જોઈએ. એસોસિએટ લીગલની પોસ્ટ છે તેના માટે. જનરલ ઇન્સ્ટ્રક્શન મિત્રો અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો ટર્મ્સ એન્ડ કન્ડિશન આગળ આપણે વાત કરી તે મુજબ મિત્રો મેથડ ઓફ સિલેક્શન તેમજ સબમિશન ઓફ એપ્લિકેશનની વાત કરી મિત્રો 3/10/2024 પહેલાં જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો. જેનું ફોર્મ છે મિત્રો તે તમને સંસ્થાની વેબસાઇટ પરથી મળી રહેશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જો તમને ક્વેરી હોય મિત્રો તો તમે સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે, ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર સંપર્ક કરી શકો છો. સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પરથી સંપૂર્ણ માહિતી તમને મળવાપાત્ર થશે મિત્રો. તેમજ દરેક જે ડિટેલ છે અપડેટ છે તેના પરથી મળી રહેશે. એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ અહીંયા આપેલું છે મિત્રો જે પણ તમને સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી રહેશે. તમે જોઈ શકો છો આ રીતનું કેપિટલ બ્લોક જે લેટર્સમાં ભરી અને ત્યારબાદ તમારે 3/10/2024 પહેલાં મિત્રો અરજી છે તે મોકલી દેવાની રહેશે. એન્ક્લોઝર જોડવાના રહેશે મિત્રો આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોડી સેલ્ફ અટેસ્ટેડ કોપી અને તમારી અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો. તો આગળ વાત કરીશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.